ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે લાંબા સમય સુધી રેલવે ફાટક બંધ રહેતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ કુંભારવાડા વિસ્તારમાં ચાલી રહેલી અંડરબ્રિજની રિનોવેશન કામગીરીના કારણે રેલવે ફાટક લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ રોજિંદા અવરજવર કરતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિક જામથી કંટાળેલા વાહન ચાલકોએ સતત હોર્ન વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રસ્તા પર ચારી તરફ વાહનોની ભીડ જોવા મળી હતી અને સ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ નિયમોની અવગણના કરીને જીવના જોખમે બંધ રેલવે ફાટક નીચેથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. ફાટક બંધ હોવા છતાં લોકો નીચેથી પસાર થતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે રિનોવેશન જેવી કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે યોગ્ય આયોજન અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી સામાન્ય જનતાને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હાલ આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોલો બેન, તમારું નામ? પબ્લિક હેરાન થાય છે. એક પુલ હતો એ બંધ કરી દીધો. આ નકામો ફાટક છે, આને બંધ કરી દો ને કાં તો રસ્તો કરી દો. કેટલી વારથી બંધ છે? 1 કલાકથી બંધ છે. અહીંયા પબ્લિક હેરાન થતું હોય, કોકને ઘરે જવાનું હોય, મા બેન ઊભી હોય, અહીંયા ઊભું રહેવાનું 1 કલાક સુધી. દવાખાનાની ગાડીઓ આવે. કેટલી વાર આ કેટલું બને છે આખી દીમાં? આખા દિવસમાં 10-15 વાર બંધ હોય. ભાગે જ એક કોકનો ભાગ મળી ગયો હોય ને તો ખુલ્લું હોય ફાટક, બાકી તો બંધ જ હોય 24 કલાક. એમ્બ્યુલન્સ આવે. આમાં અમારે કઈ રીતે આવું જવું? વારા ઘડીએ ફાટકેથી ને જવાનું, એટલે બધે ફરી ફરીને જવાનું કુંભારવાડાથી અમારે. નામ આ કઈ જગ્યા છે ને શું થયું છે? આ કુંભારવાડા માટિયા રોડ, આ કેટલા વર્ષોથી આ પોઝિશન છે. આનું કઈ નિવારણ આવવું જોઈએ કે શું તકલીફ શું છે અત્યારે? તકલીફ અત્યારે એક કલાકથી ઊભા છે અમે. પણ ક્યાં ઊભા છો? અહીંયા ફાટે છે. શું ફાટક કેટલી વારથી બંધ છે? ફાટે 1 કલાકથી બંધ છે. શું કરવું એમ કયો? આવું કેટલી વાર બને છે? આવું રોજ એમ આ તો કેટલા વર્ષથી બને છે.